અને હવે વાત કરીશું ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ડિવિઝનમાં ₹45 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। આ કાર્યવાહી સબ ડિવિઝનના મેજિસ્ટ્રેટ વિનોદ જોશી અને ડીવાયએસપી વીઆર ખેંગારની હાજરીમાં હાથ ધરાઈ હતી। વેરાવળ, પ્રભાસ, પાટણ, સૂત્રોપાડા અને તલાલા પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલ દારૂને એકત્રિત કરીને વેરાવળ બાયપાસ નજીક રોડ પર પાથરી બુલડોઝરથી કચડી નાશ કરવામાં આવ્યો। આ સંયુક્ત કામગીરીમાં નશાબંધી વિભાગ અને પોલીસ તંત્રની ટીમો જોડાઈ હતી। વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાંથી આશરે 18,000 બોટલ, પ્રભાસ પાટણમાંથી 3,200 બોટલ, સૂત્રોપાડામાંથી 1,500 બોટલ અને તલાલા પોલીસ સ્ટેશનમાંથી 1,700 બોટલનો સમાવેશ થયો હતો। વેરાવળ ડિવિઝન અંતર્ગત આવતા વિવિધ પોલીસ સ્ટેશન, વેરાવળ સિટી પોલીસ સ્ટેશન, સૂત્રાપાડા, પ્રભાસ પાટણ અને તલાલા પોલીસ સ્ટેશન પૂરા ડિવિઝનની અંદર પ્રોહિબિશનના કામે જપ્ત કરાયેલ જે દારૂનું છે એ આજે સંયુક્ત રીતે એક જ સ્થળે લાવી અને 4 પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાંથી આશરે 18,000, સૂત્રાપાડામાંથી 1,500, પ્રભાસ પાટણમાંથી 3,200, તાલાળા પોલીસ સ્ટેશનમાંથી 1,700 અને ટોટલ 25,000થી ઉપરની જે દારૂની બોટલ હતી એનો આજે નાશ કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 45 લાખથી ઉપરની કિંમતનો દારૂ છે એનો આજે ડીવાયએસપી સાહેબ પોલીસ અધિકારીઓની હાજરીમાં આજે